અલી ચોજી અહીં આવજે. એ આવું. આજો તાર બુને ફોટો મૂક્યો છે મારો. નેચે લખ્યું કેશિયર જીજાજી. ભૂત જેવો ફોટો પાડ્યો છે મારો. એમના બધા ફોટા હારા પાડ્યા ફિલ્ટરમાં, અને મારો ફોટો તો કેવો પાડ્યો છે. સારો તો છે. હું તંબુરો હારો છે. 6 કલાક તડકા બિહાડી રાખ્યો મને ચોલ્લો લખવા માટે. હા શેરવાનીના મેં પૈસા ખર્ચ્યા હતા 3600 રૂપિયા. તે એક ફોટો મારો હારો આવ્યો નથી શેરવાનીમાં. 600 રૂપિયા પેલા સલૂન વાળાને આલ્યા તમે. મસાજ ને બધું કરાયું, બધું મારે તો પૈસા બાતલ ગયા. ચોલ્લો લખવા બિહાડી દીધો. તડકો કેટલો આવતો હતો ત્યાં. મેં તાર કાકાને કીધું કે થોડો છોયડામાં ટેબલ લગાવો. તાર મન કી ના કુમાર, ચાલનાનું ટેબલ તો ગેટની બાજુમાં જ હોય. હું તંબુરો ગેટની બાજુમાં હોય. 6 કલાક તડકામાં બેહી રહ્યો. અને પેલું હાથ ધોવાનું મારા ટેબલની બાજુમાં, તે લોકોનો એઠવાડ મારા પગોમાં આવે. તે મેં કીધું અને બહાર મુકાવો. તાર મન કી ના, એ તો બધા હાથ ધોવાના બાને ચાંદલો લખાવ્યા વગર નીકળી જાય. ચોય ચોલ્લો લખવાના બેહું તારા આગોમાં આજ પછી. અને હારી ભૂખ એટલી લાગી હતી તો પેલો મોટો હાડું મારા જોડે આવ્યો. મને શું કે ખબર છે? મને કે શું હાડું ભાઈ જમ્યા? તંબુરો એને ખબર નથી કે હું ચોલ્લો લખું છું, ત્યાંથી જમવા જવાનો હતો. અને પછી બધું પબ્લિક ખાલી થઈ ગયું ને, પછી મેં ફોન કર્યો તાર કાકાને. મેં કીધું બધું પતી ગયું હોય તો હું અહીંથી ઊભો થઉં, તાકી ના એક 20 મિનિટ બેહો ને શેઠને શેઠવાણી આવે છે. અને મોડ એ જ્યો પછી હું ખાવા જતો હાવ ટાઢું બોર જમવાનું. અને જો તો જમીન ઊભો થયો અને આઈસ્ક્રીમ ખાલી થઈ ગયો. તો તે તાર ભાઈને તાર પપ્પાએ 100 રૂપિયા જ્યાં કુમાર માટે આઈસ્ક્રીમ લઈ આવે. તે તારો ભાઈ વળી 10 રૂપિયાનો વેલીના આઈસ્ક્રીમ લઈને આવ્યો. અરે અક્કલના ઓથમીર જ ભર્યા છે બધા. અને હોજે તાર કાકાને મેં હિસાબ આલ્યો. તે 4 વખત ગણતરી કરીને મન કી કુમાર 28 રૂપિયાની ભૂલ આવે છે. હું તંબુરો ભૂલ આવે છે. લોકો મારા બેટા 500 ને 1 લખાઈને 500 નોટ આલીને કઈ રૂપિયો છૂટો નહીં. તે બધા અમારે ઉમેરવાના પૈસા. તો ચોલ્લો લખવાના બેહવા પછી.